દુનિયા ગમે તેટલા ફેન્સી પિઝા બર્ગર ખાઈ લે સાહેબ, પણ જ્યારે પ્લેટમાં ગરમા ગરમ બટાકાવડા અને તળેલું તીખું મરચું આવે ને ત્યારે બાકી બધું જ ફેલ છે. એકવાર આ સ્વાદ સાથે ચાખો એટલે જલસો પડી જશે. તો સ્ટાર્ટ કરીએ આપણે બટાકાવડા બનાવવાનું. તો અહીંયા મેં બટાકા બાફીને લઈ લીધા છે, સાથે જ એના અંદર મીઠું પણ નાખી દીધું છે પહેલથી. પછી આપણે એના અંદર હળદર, મરચું, ધાણા જીરું પાવડર અને ગરમ મસાલો નાખીશું. સાથે જ એના અંદર આપણે લીંબુ નાખી દઈશું. અને પછી આપણે અહીંયા મેં એક વઘારિયામાં એકદમ તેલ સરસ ગરમ કરીને લઈ લીધું છે. એના અંદર રાઈ, લીમડાના પાન અને અહીંયા મેં લસણ જે વાટેલું છે એ એના અંદર નાખી દીધું છે. એને એકદમ સરસ વઘાર થઈ જાય પછી આપણે એ બધો મસાલા અંદર એડ કરી નાખીશું. પછી આ બધી જ વસ્તુને આપણે એકદમ સરસ સારી રીતે મિક્સ કરી નાખીશું. તો તમે અહીંયા હવે જોઈ શકો છો આપણી બધી જ વસ્તુ એકદમ સરસ સારી રીતે મિક્સ થઈને તૈયાર થઈ ગઈ છે. તો પછી આપણે આના અંદરથી એકદમ નાની સાઈઝના બોલ બનાવી નાખીશું. તો તમે અહીંયા જોઈ શકો છો કે હવે આપણા બોલ્સ એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયા છે. તો આપણે બધી જ આ રીતની સાઈઝ નાની જ રાખવાની છે. અને પછી અહીંયા એક બીજા બાઉલમાં આપણે બેસન લઈ લઈશું. એના અંદર મીઠું અને થોડી હળદર નાખીશું અને એને એકદમ સરસ મિક્સ કરીશું અને એના અંદર થોડુંક પાણી રેડીને એનો એકદમ સરસ થીક પેસ્ટ બનાવી નાખીશું. તો તમે અહીંયા હવે જોઈ શકો છો એનો આ રીતનો એકદમ થીક પેસ્ટ બનીને તૈયાર થઈ ગયો છે. તો આપણે બેસનનો પેસ્ટ એકદમ જ જાડો રાખવાનો છે. પછી આપણે જે પેલા બોલ્સ બનાવેલા હતા એ આપણે થોડાક બેસનના અંદર નાખી દઈશું અને હવે આપણે એને એકદમ સરસ સારી રીતે ફ્રાય કરી લઈશું. તો અહીંયા મેં તેલ પહેલાથી જ ગરમ કરવા મૂકી દીધું છે. તો એના અંદર મેં આ રીતે બધા જ બટાકાવડા નાખી દીધા છે અને એને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને એકદમ સરસ ચડવા દેવાના છે. તો તમે અહીંયા હવે જોઈ શકો છો આપણા બટાકાવડા એકદમ સરસ ચડીને તૈયાર થઈ ગયા છે. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો આપણા બટાકાવડા એકદમ સરસ બનીને તૈયાર છે. તો મિત્રો જો તમને પણ મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમે પણ એકવાર આ રીતે ટ્રાય કરજો. થેન્ક યુ.